સુરત પાલિકા પાણી પુરવઠા બોર્ડ, સ્થાનિક કોર્પોરેટરો અને ધારાસભ્યો અને પાણી સમિતિ અધ્યક્ષ સહિત તમામની રજૂઆતો બાદ પણ શૂન્ય રહેતા આજે સ્થાનિકોએ રેલી નીકાળી વિરોધ પ્રદર્શન કર્યું હતું. કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રીના મત વિસ્તાર એવા ભાઠાના રહીશોનો સમાવેશ સુરત પાલિકામાં થયો હોવા છતાં છેલ્લા 8 મહિનાથી પાણી મેળવવા માટે વલખા મારી રહ્યા છે. ભાઠા ગ્રીન સિટી તથા આસપાસના બિલ્ડિંગના 1600 જેટલા ફ્લેટમાં રહેતા લોકોએ દર મહિને પાણી માટે 15 લાખ રૂપિયાનું ચૂકવણું કરવું પડતું હોવાની ફરિયાદ સ્થાનિકો કરી રહ્યા છે. સુરત પાલિકા પાણી પુરવઠા બોર્ડ, સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્ય અને પાણી સમિતિ અધ્યક્ષ સહિત તમામને રજૂઆત બાદ પણ શૂન્ય રહેતા આજે સ્થાનિકોએ રેલી નીકાળી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિસ્તારના ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી ત્યારે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓને સાથે રાખીને સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં હજી પણ પાણી પુરવઠા બોર્ડ અને પાલિકા બંને વચ્ચે ચાલતી ખો-ખોની રમતના કારણે પાણી મળતું ન હોવાથી લોકોની ધીરજ ખૂટી ગઈ છે. આજે આ વિસ્તારના લોકો ભેગા થયા હતા અને એક સાથે મળીને માટલા લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિકો કહે છે કે અમે કેન્દ્રીય જળ શક્તિ મંત્રીના મતદારો છીએ અને અમારે દર મહિને પાણી માટે 15 લાખ રૂપિયા ખર્ચવા પડે છે. તે ક્યાંનો ન્યાય છે? પાલિકા અમારી પાસે વેરો વસૂલે છે તો પાણી આપવાની જવાબદારી પાલિકાની છે, પરંતુ હજી ન્યાય મળતો ન હોવાથી અમારી હાલત કફોડી થઈ રહી છે. મારું નામ નીલમ પટેલ છે. હું અહીંયા કિંગ્સલીમાં રહું છું. અમે છેલ્લા 1.5 વર્ષથી રહીએ છીએ. આજે રેલી કાઢવામાં આવી હતી, શાના માટે રેલી કાઢી હતી, શું તકલીફો પડી રહી? અમારે પાણીની અહીંયા બહુ મોટી સમસ્યા છે. જ્યારથી રહેવા આવ્યા છે ત્યારથી પાણીની સમસ્યા છે. પહેલું તો અમને એસએમસીની લાઈન જ નથી અહીંયા, એટલે અમે બહારથી પાણીના એસએમસીના ટેન્કર મંગાવીએ છીએ. અમારો મહિનાનો એક્સપેન્સ તમે ખાલી પાણીનો 6 થી 7 લાખ રૂપિયા પાણીનો એક્સપેન્સ છે. પૈસા ખર્ચતા બી અમને ચોખ્ખું પાણી નથી મળતું. એમાં અમને પીળું પાણી આવે છે, એમાંથી સ્મેલ આવે છે. એને લીધે અમારા છોકરાઓની હેલ્પ કરે છે. હવે તમે ચોખ્ખું પાણી જ નહીં હોય તો હવે બીજું તો તમે શું એક્સપેક્ટ કરી શકો? પાણી તો ચોખ્ખું, બીજું બધું તો ઠીક છે, પણ પાણી એક જરૂરિયાતની વસ્તુ છે. હવે પાણી માટે બીજું આજે સવાર થઈને રેલી કાઢવી પડે તો પછી હવે કોઈ એનો મતલબ નથી. હવે એવું લાગે છે કે કોમન માણસોએ પગલાં લેવા પડશે. હવે એવું લાગે છે. ગુસ્સે થઈ હવે. જી, આપનું નામ? મારું નામ નિધિ અભિષેક બુંદેલા છે. કઈ જગ્યાએ રહેવાનું છે ને શું પ્રોબ્લેમ છે? કિંગ્સલેમાં રહું છું. અમે 1.5 વર્ષથી અહીંયા રહીએ છીએ. અમારે અહીંયા પાણીનો બહુ મોટો પ્રોબ્લેમ છે. એના લીધે અમારા ઘરના બાળકો વારે ઘડીએ માંદા પડ્યા કરીએ છીએ. પ્લસ પાણી બહુ પીળું આવે છે. જી, શું કહેશો બેન? આજે રેલી યોજાઈ હતી, કેટલા લોકો જોડાયા હતા? આમાં 5-6 હજાર જેટલા લોકો જોડાયા હતા. તો એટલા બધા બેનરો લઈને બેન એટલો વિરોધ કરી રહ્યા છો, કેવું? અમે લોકોને કંટાળી ગયા તકલીફ? છે આ પાણીના ઇસ્યુથી. બીકોઝ હવે આટલા મોટા ફ્લેટ લઈને અમે આટલું પાણીના પ્રોબ્લેમ આવે એ અમને સામે આવવું ને આવું બોલવું બી સારું નથી લાગતું. જસ્ટ આ એસએમસી વાળાએ જરાક વિચાર કરવો જોઈએ કે હવે આ લોકોને પાણીની સુવિધા આપવો જલ્દી. બાળકો સાથે કેટલી તકલીફ પડી રહી છે? સ્પેશિયલી મારા બાળકો તો બહુ જ માંદા પડ્યા છે. આ વખતે હાઈએસ્ટ માંદા પડ્યા છે, એટલે મને તો વધારે જ તકલીફ છે. ઓકે.